નમસ્કાર। રાજ્ય અને દેશમાં જામ્યો છે ચૂંટણીનો જોરદાર જંગ। આ જંગમાં ભાજપ અને કોંગ્રેસની સત્તાની લડાઈ સંસદ સુધીની છે। ક્યાંક પ્રચાર, ક્યાંક આરોપ, ક્યાંક પ્રત્યારોપ, તો ક્યાંક તીખા શબ્દોની વણઝાર જોવા મળશે। ગુજરાતની ગલીઓથી સંસદની સડક સુધી છે વર્ચસ્વની લડાઈ। સવારથી લઈને અત્યાર સુધી રાજકીય ગલીઓની તમામ ખબરનું વિશ્લેષણ આપશે મંતવ્ય ન્યૂઝના મહારથીઓ। દરરોજ જુઓ મારી સાથે ચૂંટણીના દરેક રંગ 8 PM બિગ 5માં। નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિનલ। જેમ જેમ લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો એકબીજા સાથે પ્રહારો કરી રહ્યા છે। જ્યારે આ દરમિયાન પીએમ મોદી અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી આમને સામને થશે। ત્યારે બંને નેતાઓ કૂચબિહારમાં રેલી યોજી હતી। પીએમ મોદીએ નમો એપ દ્વારા પશ્ચિમ બંગાળના બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા અને રાજ્યમાં ટીએમસીના નેતૃત્વવાળી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। પીએમ મોદીએ કહ્યું કે બંગાળમાં સૌથી મોટો મુદ્દો હિંસાનો છે અને ભાજપ રાજ્યમાં થઈ રહેલી ઘટનાઓ પર નજર રાખશે। વધુમાં પીએમએ કહ્યું હતું, ચૂંટણી પંચે લોકોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરી છે। અમે બધા પશ્ચિમ બંગાળમાં બની રહેલી ઘટનાઓ પર પણ નજર રાખીશું। પીએમએ કાર્યકર્તાઓને કહ્યું કે હવે તમારે લોકોને નિર્ભયપણે મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા પડશે। ભાજપે પાર્ટીમાંથી સાંસદ નિશિત પ્રામાણિકને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે, તો જ્યારે ટીએમસીએ રાજબંશી સમુદાયના ધારાસભ્ય જગદીશ વર્મા બસુનિયા અને કૂચબિહારમાંથી સીતાઈને મેદાનમાં ઉતાર્યા છે। તો પીએમ મોદીએ બંગાળ અને બિહારમાં પ્રથમ રેલી યોજી છે। કૂચબિહારમાં બંને નેતાઓ દ્વારા રેલી કરવામાં આવી છે। મોદી અને સીએમ મમતા બેનર્જી આમને સામને છે, તો કૂચબિહારમાં બંને નેતાઓ દ્વારા રેલી યોજવામાં આવી છે। મોદીએ નમો એપથી બીજેપીને લઈને કાર્યકર્તાઓ માટે માહિતી આપી। બંગાળમાં સૌથી મોટો મુદ્દો હિંસાનો છે। કાર્યકર્તાઓને સંબોધિત કર્યા છે। પીએમ મોદીએ બંગાળમાં રેલીનું આયોજન કર્યું છે, તો પીએમ મોદીએ નમો એપથી બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા છે। જે નિશ્ચિતપણે આપણે જણાવી દીધું કે પશ્ચિમ બંગાળમાં પ્રથમ ચરણમાં 19 એપ્રિલના દિવસે મતદાન થવાનું છે। ત્યારે આ પશ્ચિમ બંગાળનો ગઢ જીતવા માટે ભાજપ તેમજ તૃણમૂલ કોંગ્રેસે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે। તેને લીધે જ આજે પશ્ચિમ બંગાળની અંદર એક તરફ જ્યાં મમતા બેનર્જીએ કૂચબિહાર ખાતે રેલીને સંબોધિત કરી હતી, ત્યારે બીજી તરફ એ જ કૂચબિહારમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જીતનો હુંકાર ભર્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૂચબિહાર ખાતે તેમના ઉમેદવાર નિશિત પ્રામાણિક માટે મત આપવા માટે અપીલ કરી હતી। સાથે સાથે તેઓએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ એ છેલ્લા કેટલાય વર્ષોથી હિંસા તેમજ મહિલાઓ માટે અસુરક્ષિત બની ચૂક્યું છે। ત્યારે પશ્ચિમ બંગાળને સુરક્ષિત કરવા માટે કેન્દ્ર સરકારના હાથ મજબૂત કરવા જરૂરી છે। તેથી જ પશ્ચિમ બંગાળની 42 સીટોમાંથી વધુમાં વધુ સીટો જીતી શકાય તેના માટે પશ્ચિમ બંગાળના લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન બાદ ભાજપના કાર્યકર્તાઓમાં પણ એક જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 2019થી પશ્ચિમ બંગાળની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો 2019માં 42 સીટોમાંથી 18 સીટો પર ભાજપ, જ્યારે 22 સીટો પર તૃણમૂલ કોંગ્રેસ અને 2 સીટો પર કોંગ્રેસ જીત્યું હતું। છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટી એ પશ્ચિમ બંગાળની અંદર તૃણમૂલ કોંગ્રેસને જબરજસ્ત રીતે હિંસા તેમજ મહિલા સશક્તિકરણના નામે ઘેરી રહ્યું છે। તેને જોતા આ વખતે આ લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાંથી પણ બીજેપી તૃણમૂલ કોંગ્રેસ કરતાં વધુ સીટો મળે તેવી આશંકા રાજકીય વિશ્લેષકો લગાવી રહ્યા છે।